ઘરમાં ભૂલથી પણ આ પ્રકારની ભગવાનની મૂર્તિ ન રાખવી જોઈએ. જાણો પૂજાઘર સાથે જોડાયેલી જરૂરી માહિતી. મિત્રો, ક્યારે પણ ભગવાનની એવી મૂર્તિ પૂજાઘરમાં ન રાખવી જોઈએ કે જેમાં ભગવાનનો પાછળનો ભાગ દેખાતો હોય, એટલે કે પીઠ દેખાતી હોય. નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. જેમ કે તમે બધા જાણો છો, ભારતીય સંસ્કૃતિમાં દેવપૂજાને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં આજે મંદિરમાં રાખવામાં આવતી ભગવાનની મૂર્તિ કે તસવીર વિશે વાત કરીએ. ઘર, મંદિરમાં કે ઘરની કોઈ પણ જગ્યા પર ભગવાનની મૂર્તિ ક્યારે એવી રીતે ન રાખવી જોઈએ કે જેમાં ભગવાનનો પાછળનો ભાગ દેખાતો હોય, એટલે કે ભગવાનની પીઠનો ભાગ દેખાતો હોય. મૂર્તિ બિલકુલ સામે જોતી હોય તેવી રાખવી જોઈએ. ભગવાનની પીઠ જોવી એ શુભ માનવામાં આવતું નથી. પૂજાઘર ક્યારે પણ ગણેશજી 2 થી વધારે મૂર્તિ રાખવી જોઈએ નહીં. 2 થી વધુ મૂર્તિ કે તસવીર રાખવી એ નુકસાનકારક છે. મૂર્તિ કે તસવીર હંમેશા શાંત અને હસતા ચહેરાવાળી, સુંદર અને આશીર્વાદની મુદ્રાવાળી હોવી જોઈએ. આ ઉપરાંત ઘરની અલગ અલગ જગ્યા પર એક જ ભગવાનની 2 મૂર્તિઓ હોઈ શકે છે. આ સિવાય ભગવાનની એવી મૂર્તિ કે તસવીર ન હોવી જોઈએ કે જે યુદ્ધની મુદ્રામાં હોય, જેમાં ભગવાનનું રૌદ્ર સ્વરૂપ હોય. મૂર્તિ કે તસવીર હંમેશા શાંત અને હસતા ચહેરાવાળી અને સુંદર આશીર્વાદના મુદ્રાવાળી હોવી જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. અને મહત્ત્વની વાત એ પણ ધ્યાન રાખશો કે ખંડિત મૂર્તિઓ ક્યારે પણ ઘરમાં રાખશો નહીં. તેને તાત્કાલિક વિસર્જન કરવું જોઈએ. મંદિર અથવા પૂજાઘરનો રંગ કેવો હોવો જોઈએ? વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂજાઘરનો રંગ ખૂબ જ સૌમ્ય અને મનને શાંતિ આપતો હોય તેવો હોવો જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બની રહે છે. પરંતુ આ મંદિર બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે પૂજા સ્થળની નીચે પથ્થરનો સ્લેબ ન લગાવવો જોઈએ, નહીં તો દેવામાં ડૂબી જશો. આ સાથે પૂજાઘરની દિવાલો પર ઓછો પાતળો પીળો રંગ અથવા આછો કેસરી કલર કરવો જોઈએ અને ફર્શ પર આછો પીળો કલર કરવો જોઈએ. ઘરના મંદિરમાં કેવા પ્રકારની મૂર્તિઓ રાખવી જોઈએ અને કઈ ન રાખવી જોઈએ? પૂજા ખંડમાં સૌથી મહત્ત્વની મૂર્તિ ગણેશજીની છે. ઘરના મંદિરમાં ભગવાન ગણેશજીની મૂર્તિ હોવી ખૂબ જ જરૂરી છે. ગણપતિજીને વિઘ્નો દૂર કરનાર અને બુદ્ધિના દેવતા કહેવામાં આવ્યા છે. સનાતન ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ ઉપાસક માનવામાં આવ્યા છે. તેથી કોઈપણ નવા કાર્યની શરૂઆતમાં તેમના આશીર્વાદ લેવા જરૂરી છે. ભગવાન ગણેશની મૂર્તિ આશીર્વાદ આપતી બેઠક મુદ્રામાં ઘરમાં રાખવી જોઈએ. આ મૂર્તિને દેવી લક્ષ્મીની ડાબી બાજુ અને માતા સરસ્વતીની જમણી બાજુ રાખો. પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી મૂર્તિ ન રાખવાનું ધ્યાન રાખો. ઘરના મંદિરમાં દેવી લક્ષ્મીની મૂર્તિ ધન, સંપત્તિ અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીનું ઘરમાં હોવું ખૂબ જ મહત્ત્વ છે. ઘરના મંદિરમાં દેવી લક્ષ્મીની મૂર્તિ રાખવી વખતે શાસ્ત્રોનું ધ્યાન રાખો. ઘરના કમળ પર બેઠેલી દેવી લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો. શુભ ફળ મેળવવા માટે ભગવાન વિષ્ણુની મૂર્તિ સાથે રાખો અને બંનેની પૂજા એક સાથે કરો. ઘરના મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ઘરના મંદિરમાં મુશ્કેલી નિવારક હનુમાનજીની મૂર્તિ રાખવી મહત્વપૂર્ણ છે. જે પરિવારના સભ્યો પર બજરંગબલીનો આશીર્વાદ હોય છે. તેના મનમાં ક્યારે પણ કોઈ ડર નથી હોતો, તેમજ ખરાબ કે નકારાત્મક શક્તિઓના ઘરમાં પ્રવેશતી નથી. તેના માટે ઘરમાં રામ દરબારનો ફોટો રાખો, જેમાં હનુમાનજી બિરાજમાન હોય. ઘરમાં ભગવાન શિવની મૂર્તિ રાખો. ઘરના પૂજાઘરમાં ભગવાન ભોલેનાથની હાજરી વિના મંદિર પૂર્ણ થઈ શકતું નથી. ઘરમાં શિવલિંગ રાખવું ખોટું છે, પરંતુ ઘરમાં શિવ, પાર્વતી અને ગણેશજીની મૂર્તિ રાખવી જરૂરી છે. આમ કરવાથી પરિવારમાં ખુશીઓ બની રહેશે. આવી મૂર્તિઓ ઘરમાં ન રાખવી. આક્રમણ સ્વભાવમાં કોઈપણ ભગવાન કે દેવી દેવતાની પૂજા રૂમમાં ન રાખવી જોઈએ. ધ્યાન રાખો કે ઘરના પૂજા મંદિરમાં ફક્ત ભગવાન અને દેવતાઓની પ્રસન્ન મુદ્રા અને આશીર્વાદ આપતી મૂર્તિઓની સ્થાપના કરો.
આ સિવાય ઘરમાં લડાઈ અને યુદ્ધની તસવીરો રાખવી પણ વર્જિત માનવામાં આવે છે. મિત્રો, વિડીયોના અંત સુધી રહેવા બદલ આપ સૌનો દિલથી આભાર.